જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવશે પલટો, સાથે ધીરે ધીરે તાપમાન વધે તેવી સંભાવના। તો આવનારી 20 તારીખ સુધી ગુજરાતના હવામાનમાં કેવા બદલાવો જોવા મળશે તેની અપડેટ મેળવીશું, પવનની માહિતી મેળવીશું, સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ રહે તેવી સંભાવના તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતના હવામાનમાં ધીરે ધીરે બદલાવો થઈ રહ્યા છે, સાથે જ અત્યારે મિક્સ ઋતુનો અનુભવ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળી રહ્યો છે। ફરી પાછો 16 થી લઈને આવનારી 20 ફેબ્રુઆરી સુધી 4-5 દિવસ ફરીવાર ગુજરાતના હવામાનમાં બદલાવ આવશે, તેમજ પવનની દિશા અત્યારે ઉત્તર પૂર્વની ચાલી રહી છે, તેમાં આજથી ફરીવાર બદલાવ જોવા મળશે અને અમુક સેન્ટરની અંદર ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં ભેજ જોવા મળશે, જેથી ગુજરાતમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે આગામી 4-5 દિવસ તેવી સંભાવના રહેલી છે। કોઈ વાદળછાયા વાતાવરણની શક્યતા દેખાઈ રહી નથી, પરંતુ વિઝિબિલિટી ઘટે એટલે કે ધુમ્મસભર્યું વાતાવરણ દિવસ દરમિયાન તેમજ વહેલી સવારે જોવા મળે એટલે કે દૂરની વસ્તુ ના દેખાય તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ગુજરાતમાં કોઈ મોટા ફેરફારો નહીં જોવા મળે। આ ચોક્કસપણે એ છે કે હવે ધીરે ધીરે ગુજરાતનું તાપમાન ઉચકાશે, તેમજ આવનારી 20 તારીખ સુધીમાં મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 34 ડિગ્રી તેમજ 36 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી સંભાવના છે, જેના કારણે એક ઉનાળા જેવો માહોલ જોવા મળશે। આવનારા 4-5 દિવસ બપોર દરમિયાન ગરમી જોવા મળશે, ઉકળાટ જોવા મળશે, સાથે જ વહેલી સવારે હળવી ઠંડી જોવા મળે તેવી શક્યતા છે। અત્યારે લઘુત્તમ તાપમાન તેમજ બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન ધીરે ધીરે ઉચકાઈ રહ્યું છે। એક દિવસની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે। આવનાર દિવસોમાં હજુ તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના છે। હાલ ગુજરાતની અંદર કોઈ મોટા રાઉન્ડની કોઈ શક્યતા જણાઈ રહી નથી, કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હમણાં નહીં આવે, પરંતુ એક આવવાનું છે, પરંતુ તેની ખાસી અસર ગુજરાતમાં જોવા મળશે। ફક્ત ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળે, વાદળછાયા વાતાવરણની કોઈ શક્યતા જણાઈ રહી નથી। તાપમાનની વધારે માહિતી મેળવીએ તો આજના બપોર દરમિયાનના મહત્તમ તાપમાનની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરોની અંદર જેવા કે પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, ઉના, વેરાવળ એ વિસ્તારની અંદર 30-31 ડિગ્રી સેલ્સિયસ સુધી આજે તાપમાન જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારની અંદર નલિયા, ખાવડા, ગાંધીધામ એ વિસ્તારની અંદર પણ 27 થી 30 ડિગ્રી તાપમાન જોવા મળશે, એટલે કે 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે। ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા સહિતના વિસ્તારમાં 28-29 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના આજે જોવા મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં 28 થી 30 ડિગ્રી તાપમાન જોવા મળશે। દાહોદ, વડોદરા, પોરબંદર, અરવલ્લી તેમજ મોડાસા, માંડલી, પંચમહાલ જિલ્લામાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધી, વડોદરામાં 31 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના આજે જોવા મળી રહી છે। જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચમાં 33 થી 34 ડિગ્રી સેલ્સિયસ સુધી આજનું તાપમાન નોંધાય બપોર દરમિયાન તેવી સંભાવના દેખાઈ રહી છે। જ્યારે રાત્રિના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। રાત્રિની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું તાપમાન તમામ જિલ્લાઓની અંદર 20 થી લઈને 25 ડિગ્રી વચ્ચે પહોંચી ગયું છે, તેમાં પણ 2 થી 4 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે। કચ્છમાં 20 થી 23 ડિગ્રી તાપમાન રહી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર 20 થી 21 ડિગ્રી તેમજ મધ્ય પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદ સહિતના ભાગોની અંદર 20 થી 23 ડિગ્રી વચ્ચે, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર 20 થી 25 ડિગ્રી વચ્ચે તાપમાન રાત્રિનું લઘુત્તમ આવનારી 20 તારીખ સુધી જોવા મળે તેવી સંભાવના છે, તેમાં પણ ધીરે ધીરે 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। જ્યારે બપોર દરમિયાનના મહત્તમ તાપમાનની અંદર 35 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। ત્યારબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, આપણે જણાવ્યું તે મુજબ કે તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થશે તેમજ વરસાદની પણ સંભાવના છે। જો તેની અસર ગુજરાતમાં જોવા મળશે તો ફરી ગુજરાતનું હવામાન 21 તારીખથી તેમાં ફેરફાર જોવા મળશે અને ફરીવાર તાપમાન નીચું આવે તેવી શક્યતા રહેલી છે, પરંતુ તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। તો તેની અસર થશે તો ચોક્કસપણે ગુજરાતમાં ફરીવાર તાપમાન નીચું આવી શકે છે રાત્રિનું, જેના કારણે ઠંડી જોવા મળી શકે છે, પરંતુ તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી। અત્યારે ગુજરાતના વાતાવરણમાં મિક્સ ઋતુનો અનુભવ જોવા મળશે, સાથે જ બપોર દરમિયાન ગરમી, દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ આવનારા 4-5 દિવસ જોવા મળશે। બાકી વાદળછાયા વાતાવરણની કોઈ શક્યતા જણાઈ રહી નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળશું। આજ માટે આટલું જ।